ધમાલ નંબર 4 કહાની એ જ છે જે પેટર્ન ધમાલ નંબર 1માં હતી એ જ પેટર્ન છે કે કોઈ વ્યક્તિ છે એને ખબર છે ખજાનો ક્યાં છે, એટલે એ મૃત્યુની ઘડીએ પછી આ બધાને કહે છે કે અહીંયા છે. મને તમે કહો ને કે ધમાલ 5ની સ્ટોરી લખવી હોય તો હું લખી દઈશ. મારી પાસે કોઈ લખાણનો અનુભવ નથી, ફિલ્મ મેકિંગનો અનુભવ નથી, કાંઈ નથી, પણ છતાં હું ધમાલની સ્ટોરી લખી દઈશ, 100% લખી દઈશ. સેમ પેટર્ન ને કરવાનું કાંઈ નહીં. એક તો અરશદ વારસી, પછી જાવેદ જાફરી, સંજય મિશ્રા અને રિતેશ દેશમુખ, આ કલાકારોને રાખવાના છે. તમે કદાચ ધમાલ 75 બનાવો, ધમાલ 78 બનાવો કે ધમાલ 819 બનાવો, બરોબર છે, આ 4 કેરેક્ટર તો હોવા જ જોઈએ. એના સિવાયના કેરેક્ટરમાં તમે ફેરફાર કરી શકો. ક્યારેક તમે જોની લીવરને લાવી શકો છો, એને કાઢીને અજય દેવગનને લાવી શકો છો, પાછા એને કાઢીને સંજય દત્તને લાવી શકો છો, એને કાઢીને કોઈ પણ કોમેડીને તમે લાવી શકો છો અને નાખી શકો છો અને કાઢી શકો છો, પણ આ 4 મુખ્ય કેરેક્ટર હોવા જોઈએ. ફિલ્મની પહેલી 30 થી 40 મિનિટ આ બધા લોકોની પહેલા પર્સનલ લાઈફ બતાવી દેવાની કે ભાઈ આ વ્યક્તિ કેવા પ્રોબ્લેમનો સામનો કરે છે, આ પ્રોબ્લેમનો સામનો કરે છે, એ બધું બતાવી દેવાનું. પણ મોટી એક જ રાખવાનું કે બધાય લુખી તીડી બતાવવાના, કે બધાને પૈસાની જરૂર હોય એવી લુખી તીડી બતાવવાના. 40 મિનિટ પછી ફિલ્મ આગળ વધે, 41-42 મિનિટ થાય એટલે આ બધાને એક જગ્યાએ ભેગા કરવાના, અને એવી જગ્યાએ ભેગા કરવાના કે જ્યાં એક વ્યક્તિ પોતાનું મૃત્યુ થતું હોય અથવા તો એના મૃત્યુની છેલ્લી ઘડી હોય, ત્યાં બધાને ભેગા કરવાના. અને પેલો વ્યક્તિ છે એમ કે ભાઈ અહીંયા ખજાનો છે તો અહીંયા તમે ગોતી લો. એટલે આ બધા કેવું, જ્યાં ભેગા થયા હોય ત્યાંથી બે આમ ઉપડે, બે આમ ઉપડે, બે આમ ઉપડે, બે આમ ઉપડે. કોઈ પેલો વાહન લઈને જાય, કોઈ પેલું વાહન લઈને જાય, કોઈ પેલું વાહન લઈને જાય. બધાનું મકસદ એક જ હોય કે જ્યાં ખજાનો છે ત્યાં ભેગા થવાનું. અને પછી ત્યાંથી જે ખજાનો નીકળે કે ન નીકળે એ પછી ક્લાઇમેક્સની વાત છે. તો આ વસ્તુ સેમ 1માં હતી અને ત્યાંથી લઈ અને અત્યાર સુધી આમાં પણ એવું જ છે. ધમાલ 1માં સારી વાત એ હતી કે ત્યાં આ વસ્તુ હતી ને છતાં મજા આવી હતી. કેમ? કારણ કે ત્યાં જે કોમેડી પંચલાઈન લખાણ હતા, કોમેડી ડાયલોગ લખાણ હતા, એ બધા ઓથેન્ટિક નેચરલ હતા. ત્યાં તમને હસવું આવતું હતું. એ કોમેડી સારી હતી, એ કોમેડી હતી. અહીંયા એના પછી તમે જે બધું બતાવવાનું શરૂ કર્યું છે ને એ નાગાઈ છે. તમે ફક્ત ને ફક્ત પહેલી ધમાલના નામે આગળની બધી ફિલ્મો વેચવા માટે નીકળાશો. કારણ કે તમારી પાસે કોઈ સારો રાઇટર નથી, તમારી પાસે કોઈ સ્ટોરી નથી, તમારી પાસે પંચલાઈન નથી, કાંઈ નથી. તમારી પાસે ફક્ત ને ફક્ત ધમાલ એ નામનું ટાઇટલ છે. તો એ ટાઇટલને તમે ખેંચી અને એના પછી આગળની ફિલ્મો બનાવો છો, 1, 2, 3, 4, 5, 78, 89, 193, 278, 590, પછી 1225, એ રીતે તમે ધમાલની પાછળ નંબરિયા લગાડી અને એક પછી એક ફિલ્મો બનાવો છો. કારણ કે પૈસા કમાવાના છે ને, પિક્ચર તો સારું બનશે નહીં. અને આમાંય પાછું હવે કેવું એવું ખબર છે, ગોપાલ નમકીન જે રાજકોટનું છે ને, ગોપાલ નમકીન, એની એડ કરી, એની પાસેથી પૈસા લીધા. કારણ કે અહીંયા 100% પ્રોડ્યુસરને ખબર હતી કે બોક્સ ઓફિસ કલેક્શન, મ્યુઝિક રાઇટ, ઓટીટી રાઇટ, પછી સેટેલાઇટ રાઇટ, આ બધું વેચીને પૈસા ભેગા નહીં થાય. થોડી ઘણી બ્રાન્ડને આપણે બોલાવી એટલે ગોપાલવાળો આવ્યો, એ કે ચાલો હું આવું છું. ગોપાલવાળાની એડ કરી થોડી ઘણી. આમાં બોલો કેવા દિવસો આવ્યા. અજય દેવગન જેવા કલાકારોને પોતાની ફિલ્મમાં બ્રાન્ડની એડ કરવી પડે છે. તમે વિચાર તો કરો. કલાકારો પોતાનું સ્તર ગુમાવી રહ્યા છે, રાઇટરો પોતાનું સ્તર ગુમાવી રહ્યા છે, ડિરેક્ટર પ્રોડ્યુસરો પોતાનું સ્તર ગુમાવી રહ્યા છે, અને બસ પબ્લિક પાસેથી 150-200 રૂપિયા પર હેડ કઈ રીતે કાઢવવા અને કઈ રીતે આપણે આપણા ઘરનો ચૂલો હળગાવવો, આ જ મોટી હવે બોલિવૂડનો રો છે. 100માંથી 2 પિક્ચર એવી બને છે કે જે એમ લાગે કે નહીં આ સિનેમા છે, આ આર્ટ છે. બાકી તો આમ જો ભગવાનનું નામ લ્યો, ઘંટોય કાંઈ નથી બનતું. એટલે ધમાલ 4 ન જોવો તો વધારે સારું છે. મફત આવે તોય જોતા નહીં, પૈસા દઈને તો જોતા જ નહીં. ખોટો મફતમાં આવશે ને તમારો ટાઈમે બગડશે. મફતમાં આવશે તો તોય જોતા નહીં. એ કંઈ એંગલથી કાંઈ સેટ જ નથી થતું. આ તો 4 નંબરની ધમાલ તો એલા ભાઈ કાંઈ એટલે કાંઈ ઢંગ ધડા વગરની બનાવી છે. બધાએ પોતપોતાનું સ્તર નીચે કઈ રીતે આપણે નાખવું ને એની જ હોડમાં લાગ્યા છે. અજય દેવગન સુધરી જાય તો સારું છે. હવે એમાં કાંઈ દશ ઉચતી નથી યાર. વેલકમ જોયું આપણે, વેલકમ. બોલો, મને ન ગમી અને હું તમને એવી સલાહ આપીશ કે તમે જોતા નહીં. બાકી તમારે 7 ફૂટની હોય તો જોવાની છૂટ છે.